સુરતના લાલગેટ વિસ્તારમાં કુખ્યાત સમીર માંડવા પર ફાયરિંગનો મામલો, જેમાં ફાયરિંગ કરનાર ચારને લાલગેટ પોલીસે ઝડપી પાડ્યા છે। ત્યારે હારૂન, નાસિર, વાસીમ અને સોનુની ધરપકડ કરવામાં આવી છે। તો રૂપિયાની લેતી દેતીની અદાવતમાં 2 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું। ત્યારે તમામ આરોપીઓનું પોલીસે ઘટના સ્થળે લઈ જઈને પંચનામું કર્યું છે। ત્યારે પકડાયેલા તમામ આરોપીમાંથી 2 આરોપી ગુસ્સીટોકના આરોપી છે। ત્યારે સમીર માંડવા પર પણ અનેક ગુનાઓ દાખલ થયેલા છે। તો હારૂન, નાસિર, વાસીમ અને સોનુની ધરપકડ કરવામાં આવી। ત્યારે આરોપીઓનું ઘટના સ્થળે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। ત્યારે સુરતના સમીર માંડવા પર ફાયરિંગના મામલે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। ત્યારે ચારેય આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા અને પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। ગઈ તારીખ 19/5/2025ના રોજ લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફાયરિંગ કરીને હત્યાની કોશિશનો ગુનો દાખલ થયેલો। એ ગુનો કરી અને આરોપીઓ નાસ્તા ફરતા હોય ગઈકાલ સાંજે લાલગેટ અને ચોક બજાર પોલીસ દ્વારા ચારેય આરોપીઓને હથિયાર સાથે પકડી પાડવામાં આવેલ હોય। આજ રોજ અમારા ગુનાના તપાસ અધિકારી પીઆઈ RM ઠાકોર સાથે અહીંયા આરોપીઓ જે જગ્યાએ ગુનો આચરેલ એ ગુનાવાળી જગ્યા બતાવતા હોય આરોપીઓને સાથે રાખી અને અત્યારે રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવે છે। આરોપીઓનો ગુનાહિત ઇતિહાસમાં જોઈએ તો હારૂન અગાઉ મારામારીના ગુનામાં સંડોવણી થયેલ છે। નાસિર કરીને આરોપી છે, અગાઉ ખૂન, મારામારીના 3 ગુના, ગુસ્સીટોકનો 1 ગુનો નોંધાયેલ છે। આરોપી સોનુ આદિત્ય સ્વાય એ અગાઉ ખૂન, લૂંટનો 1 ગુનો અને ગુસ્સીટોકના 1 ગુનામાં સંડોવણી થયેલ છે।